જો ખેડૂત મિત્રો તમારા જીરુની અંદર કાળી ચરમી ક્યાંય દેખાતી હોય તો મહેરબાની કરીને કોઈ પણ પ્રકારના ખાતર લેશો નહીં. જો તમે કાળી ચરમી આવી ગઈ હશે અને જો તમે ખાતરનો રાઉન્ડ કરશો તો જેમ છોડની તાકાત વધશે ને એમ રોગની પણ તાકાત વધે. તો ખેડૂત મિત્રો એ ટાઈમે ફક્ત ને ફક્ત રોગનું નિયંત્રણ લેવાનું છે. પછી દાણો કદાચ નાનો રહેતોય ભલે અને દાણો ન ભરાય તોય ભલે, જેવું થાય એવું લઈ લેવાનું. પણ જો રોગમાં તમે નિયંત્રણ લઈ લેશો ને તો જીરું થશે. જો તમે રોગના નિયંત્રણની સાથે તમે કોઈ ખાતર વાપરશો તો રોગનું નિયંત્રણ ઓછું થશે. જેમ છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે ને એમ આ જે ફૂગ છે ને, જે કાળી ફૂગ, એની પણ રોગ પ્રતિકારક શક્તિ વધે. તો ખેડૂત મિત્રો અત્યારે ફક્ત ને ફક્ત રોગનું નિયંત્રણ થાય એની ઉપર જ ધ્યાન આપવાનું. એ જ આપણે દવા લેવાની અને એનો સ્પ્રે લેવાનું. વધુમાં વધુ તમે સ્ટીકર લઈ શકો છો, પણ એની સિવાય બીજું કાંઈ અત્યારે એડ ન કરતા. તો ખેડૂત મિત્રો આજે મારું જીરું 85 દિવસનું કમ્પ્લીટ થઈ ગયું છે અને 85 દિવસે મેં રાઉન્ડ લઈ લીધો છે, જેનો હું તમને આજના વિડીયોમાં વાત કરું છું. તો જો નમસ્કાર ખેડૂત મિત્ર, હું પંકજ ભેસાણીયા સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ખેતીની દુનિયા. તમે જોઈ શકો છો મારું જીરું. તો ખેડૂત મિત્રો મારું જીરું આજે 86-87 દિવસનું થઈ ગયું છે. હવે જીરું ધીમે ધીમે પાક ઉપર આવતું જાય છે. તમે જોઈ શકો છો અત્યારે તમને વ્હાઈટ અને પીળાશ પડતું જોવા મળશે. તમને દેખાય છે એ બધા અત્યારે દાણા છે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જીરુંની અંદર હવે દાણા બંધાવવાની ફૂલ તૈયારી છે. ટૂંકમાં અત્યારે દાણા ભરાતા હોય છે. તો હાલમાં છેલ્લા રાઉન્ડની હું વાત કરું તો આપણે કોરોમંડળનું જટાયું અને સાથે આપણે ટાટા રાલીઝનું અર્ગોન, એ બંનેનો આપણે એક ઘાટો એવો સ્પ્રે મારી દીધો છે. 8 વીઘામાં 38 પપ ઓલરેડી કરી નાખ્યા છે ખેડૂત મિત્રો, એટલે કે ઉથલે પપ. હવે ખેડૂત મિત્રો M45નો રાઉન્ડ આવશે અથવા તો સલ્ફર. હવે જોઈએ કે એમાં કઈ વસ્તુ આપણે ઉમેરવી. ખેડૂત મિત્રો તમે જીરું જોઈ શકો છો કે અત્યારે હાલવાની જગ્યા નથી. કે અત્યારે દવાનો રાઉન્ડ કરવો હોય તોય અત્યારે હાલવાની જગ્યા નથી. એકદમ જામી ગયું છે જીરું. ખેડૂત મિત્રો અમારે 2 કિલોનું વાવેતર છે. ખેડૂત મિત્રો બીજી એક વાત કરું કે મારે આ જીરું છે એ વીઘે 2 કિલોનું વાવેતર છે. 2 કિલોનું વાવેતર છે, એમાં સુકારાના પ્રશ્ન ખૂબ ઓછા છે. એમ કહો ને કે નહીવત તો નહીવત. જેમ કે ધોરિયાને કાંઠે સતત પાણી ભરેલું રહે એટલે ક્યાંક છોડ આપણે હુકાણા હોય. બાકી 3 કિલોનું જે વાવેતર છે ઓલી બાજુ, ત્યાં સુકારાનો પ્રશ્ન થોડો વધારે છે, એટલે કે આનાથી થોડોક વધારે. તો ખેડૂત મિત્રો તમે મારું જીરું જોઈ શકો છો. હાલમાં ખેડૂત મિત્રો જો આપણે દવાનો રાઉન્ડ લેવો હોય તો અત્યારે ચાલવાનો મોટો પ્રશ્ન છે. આમ તમે જુઓ તો એમ થાય કે જીરું હવે પાક ઉપર આવી ગયું છે, પણ તમે નજીકથી જુઓ તો હજી લીલા દાણા લાગે. તો ખેડૂત મિત્રો હવે 10 થી 15 દિવસ આપણે જીરુંનું ધ્યાન રાખવાનું છે. તો આ જીરું આપણું પાકી જાય. હાલમાં ખેડૂત મિત્રોના ફોન હોય કે ભાઈ કાળી ચરમી આવી ગઈ છે. જો કોઈ ખેડૂત મિત્રને કાળી ચરમી આવી ગઈ હોય તો એમણે કોઈ પણ પ્રકારના ખાતર વાપરવા નહીં. એને ફક્ત રોગનું નિયંત્રણ જ લેવું.
તો ખેડૂત મિત્રો, નવા વિડીયા સાથે ફરી મળીશું. ત્યાં સુધી રામ રામ, સીતારામ.